હતા તેથી આટલી મક્કમતા હતી ભગવાનને બચાવવાની. હવે તમે દેશને બચાવી શકો. આખો દેશ કદાચ આહિરના ચરણે આવે ને એને બચાવી લે. હા, એવા આહિરો છે હજી છે, રાષ્ટ્રમાં છે. તમે જોજો, ભલે ટીકા ટિપ્પણી લોકો ગમે તે કરે, પણ વાજપેયીનો ફોટો ટીવીમાં આવે, પછી સોનિયા ગાંધીનો આવે, બરાબર, પછી જસવંતસિંહનો આવે, પછી અડવાણીનો આવે, પણ એમાં લાલુ પ્રસાદનો આવે ને છોકરા નાચવા માટે, એ લાલુ આવ્યો. શું કોઈનો હગો થાય છે? લોક હૃદયનું પ્રતીક છે. તમે લોકોને પ્યારા છો હે. પણ આજ મને આનંદ થાય છે. અમારે લીમડી ચૂંટણી હતી ને, એક દરબાર ઊભા હતા ને એક ઉપર તો ભરવાડ, અને દરજી ઉપર તો અપક્ષવાળા બોર્ડ માર્યું સાથીમાં કે ગામમાં માર ખાવી દરબારને મત આપો ને સીમમાં માર ખાવી ભરવાડ આપો, અને એક કોઈ માર ન ખાવી મને આપો. એટલે આ શું થાય મારું ધીમે ધીમે કઈ જાતો શરૂઆત જ છે. અને આજના માયકે હારા છે. અમારે વેગડ બહે ગૌ સુધી આવે છે. રેણો જેથી માયક હોય તેથી અમારો પ્રોગ્રામ કોઈ દી ફેલ ગયો નથી. મને એક યુનિવર્સિટીમાં કોઈ પૂછ્યું હતું કે ગઢવી તમારો પ્રોગ્રામ ક્યારે ફેલ ગયેલો? મેં કીધું કોઈ દી માણસ ફેલ જાય, બાકી અમે નથી ગયા. સાંભળવાવાળાનો હમણાં તમે શું કરી? સાચી વાત છે કે નહીં? અને અમુક વસ્તુ જે ઉપયોગ કરાતો ને એ જ કરાય. એક ભાઈને બંગલામાં ગયો ને, હોનાનો નળ હતા, બોલો, નાહવા માટે. મેં પૂછ્યું, મૂળ તો નાવું જ છે ને, હોનાનો હોય, લોઢાના હોય કે સ્ટીલના હોય. પણ કે નહીં, આ તો શોભા છે ને. 15 દી પછી કાગળ આવ્યો કે નળ કાઢી ગયા સરકારવાળા, દરડો પડ્યો. પછી મેં કીધું તો અમે ન રાખી, પ્લાસ્ટિકના રાખી, જમતા રાખી, રખાતો એવું જ રખાય. પણ આપણો દેશ, એમાં આહિરો એ ઉદારતાનો સીમાડો કહેવાય. કેવી ઉદારતા જોજો કે પાણીનો જાકારો, જે પાણી જેને ના પાડે છે. નદી ગાંડી તૂર બની ગઈ જમનાજી. કૃષ્ણ પરમાત્માને લઈને વાસુદેવ જ્યારે હોહરા પડ્યા, હા, ત્યારે નદી નગા વાળા થઈ ગયા, ગાળા નદી નાળા ફાડી નાખ્યા, જળા માથે જળા દળા ફેલી જાય, દોડ દળ હદા વાળા. એટલે પછી હજાવાળા તો હે પાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા ખાડતા જે તારા પાડ ડોડલો ગોગો જાણે ગીતરા ધકોરા લાગા. બે કાંઠે જમનાજી છલકાઈ ગઈ. એટલે કૃષ્ણ ઉપર, વાસુદેવ ડૂબતા જાય. વાસુદેવને ઓઠે પાણી પડ્યું ને, એટલા ઓઠે કૃષ્ણ પરમાત્માએ લાંબો પગ કરી અને જમનાજીને અડાડી દીધો. અને જમનાજી હંકેલાઈ ગયા. માં જમનાને શું હતું? ભગવાન મારા હોરા પડે, હું તો પગ ન ધોઉં તો મારું માધ્યમ શું? એટલે ઉપરાણી. જોજો કૃષ્ણ કોને કહેવાય. એક જ વાહનો કાનોડો હતો, એ લાંબો પગ કરીને જમનાજીને અડાડી દીધો અંગૂઠો. મા જમના હંકેલાઈ ગયા. આ કૃષ્ણ શું કહે છે કે બાપુજીને કોઈ બધી તકલીફ પડે ને તો હાથ પગ લાંબા ટૂંકા કરાય, ઉપર ઉપર હંકેલાઈ ન દવાય, ભલે મળે. હવ પેલા પિતાનું તારવાનું કામ કૃષ્ણે કર્યું. કૃષ્ણનું કામ તારવાનું. કૃષ્ણમાં 16 કળા છે. કેટલી? એક બે નહીં. ગાયુને તારી, જરાસનની જલમાંથી છોડાવી બાયુને તારી, મહાનદીઓને તારી, સૃષ્ટિને તારી. તારક હતો ભગવાન. પણ એ કોને ખબર હોય કે ભગવાન છે? નંદ બાવો સમજી ગયો હતો. એને આશરા ધર્મની ખબર હોય ને એને ભગવાનની ખબર હોય. આપણે ઝૂંપડામાં જાઓ તો શું કે આવો આવો એમ કે. બહુ મોટા બંગલામાં જાઓ તો હિન્દીમાં બોલે, આ પધારીએ, ત્યાં ગલગલિયા થાય કે કાંઈક થવાનું છે આજ. એવી મજા આવે. ભાષા નોખી નોખી છે. હિન્દી, અંગ્રેજી હું તમને કાંઈ ભલામણ કરું છું, ભણો ભલે, પણ અમુક આવડતું એ જ બોલવું. અમથા અંગ્રેજી બોલે અમુક. હમણાં એક ડોશીમાં અમદાવાદ ફોન કર્યો ને કે બાપા શું કરે છે? તો એક છોકરો અંગ્રેજીમાં બોલ્યો કે બાપા ઓકે છે. બોલો, આખું કુટુંબ ભેગું થયું. બાપા ઓકે. ટેક્સી લઈને ગયા અમદાવાદ. 3000માં હોય ક્યાં? હાચી વાત. એટલે આ ન કરાય, ન આવડતું હોય પણ ન રહે જીવ. પણ આજનો આનંદ, હમણાં દુઓ કીધો ને અમારે હર્ષુખભાઈ કે આજે આનંદ, આજે ઉછરંગ, આજે સુરંગા ને
સખી અમારી ગોઠ મેં આજ કંચન વર્ષો. કેવું વાતાવરણ છે, ઘડીક માટે વિચાર તો કરો. વાસુદેવના માથે હુંડલી છે, એમાં કૃષ્ણ પરમાત્મા છે, અને એનું કપાળ જલલ રાલતી જલક ખલલ બધું છોડ ખલક છલલ બીજી છલક ફલક ફાલ સાથે કૃષ્ણના કપાળમાં દર્પણ હતું, આભલું હતું ભગવાન કૃષ્ણના કપાળમાં. હા, શ્યામ વરણ હતા ભગવાન ઘનશ્યામ. કૃષ્ણના 250 નામ છે, બોલો, એક બે નહીં. એવો તારક ભગવાન છે. એને નંદબાબુ સમજી ગયા કે આવવા દો, આપણા ભાગ ભગવાન પધારે છે. કે પાણીનો જાકારો એ જલ ભૂમિલો એ માકારો રે એ જીતે દી આહિરને દીધો તો એને આવકારો. આહિરો એ આવા જ કામ કર્યા. જુનાગઢથી કોઈ વડારેણ બાળક લઈને લવગણને લઈને સાની માની સુપતી થોરની વાડ કરતા કરતા ભાગતા 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 આલીજડ બોલીજડ ભગી છે. એને દેવાય બોદલે કીધું તો કે આવવા દે બેટા, દીકરાને મૂકી દે. આ ધરતીમાં આહીરો આવા થયા છે. આશીરા ધર્મ આહીરો જેવો કોઈનો નહીં. માથા આડા માથા દે, બાકી આવેલાને હોપે નહીં. આ તેદુની વાત છે હો. આ રાખવા જેવું છે. આ ધર્મ તો પાળવા જેવી ચીજ છે. અહીંયા તો તમારા વડવા આવ્યા હોય, અહીંયા બેઠા હોય ને કોઈ બાયું રોતી સાંભળતી હોય, બારોટને પૂછે છે કે હોમો કરતા બારોટો રોવે છે કોણ? કે બાપુ ગાયું લૂંટાણી છે અને એમાંય રોવે છે, એનો માલ લૂંટાઈ ગયો છે. તો કે એ વાળવા તો આપણે જવું જ જોઈએ. ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ તીનું ટાણા મરણ ના, એમાં કોણ રંકને પણ રાવ. કહુંબા ભલે પીડા ખરેલું મૂકી અને મરદ જો પાસા પગલા ભરે, મર્દની માતા લાજી મરે સીમાડે ભારતને. હા, ગૌ સેવાના ભાષણ ન હોય, માથા દીધા છે ગાયો આડા, એ પૂજાય છે. ગા તો ઈશ્વરનું મુખ છે, ગા તો ગંગોત્રી છે. શંકર ભગવાનમાં તમે જાઓ ને મંદિરમાં, એ શંકર ભગવાનનું નાયેલું પાણી આવે ને, એ મોઢું ગાનું હોય. કૈલાસ ગાયનું મુખ છે, આખી ગાય રામાયણ છે. તેમાં પવિત્ર 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 એ માતા છે ગાય. આજ તો ગાય, હાસી ગાય કાગળિયા ખાય છે, હોનાની ગાયનું સાંડલા કરે, લે કપાસિયા મૂકે, એ ન ખાય. કાગળિયા બધા પ્લાસ્ટિક ખાય ગાયું. બોલો, અમારો કવિ કાગ કહે છે કે હે ઈશ્વર ગાયું માટે કાંઈક કરી. કારણ કે રગતી રગતી રાડે રાડી આજ ભૂખી ગાયું બાંભરે. 3 વર્ષથી વરસાદ નથી. કેવી પરિસ્થિતિ થઈ ગઈ. રાહત કામ શરૂ થઈ ગયા. માણસ વગડામાં જાય ગયા, તબડકા લઈને ઢોરા વગડામાં તો ગામમાં કરી ગયા. અવળું અવળું થઈ ગયું. વગડામાં કાંઈ થાય, ઢોરા ગામમાં કાગળિયા ગોતે છે, માણસ વગડામાં ગોતે છે. અહીંયા વળી સાહેબ આવે, ટીકડીઓ ખાવ શક્તિ રે, બાજરો જો બાજરો, ટીકડીઓ ખાતે રાહત કામ ન થાય. હે પણ મજા આવે. આ તો બધું એવું છે ભાઈ. દુનિયા દો રંગી તરક તુરંગી સ્વાર્થ સંગી એક અંગી, મારો નાથ રક્ષણ કરે. તો આ બધું વાસુદેવ જવાનું જો આવી આફત પડી હોય, કોઈ આવકારો ન દેતું હોય ભાઈ, અને આપણને કોઈ ન બોલાવે તો કોનો ધોખો કરવો? હા, દાવાય જો ધોખો તો કોઈનો કરાય જ નહીં હો. કાંઈ શહેરની વસ્તુ જ ખોટી છે. ઘણા શું કે ફલાણા ભાઈ આમ બોલે આમ બોલે. ના, જેને જેટલું આવડતું હોય એટલું જ બોલે, ધોખો ન કરાય. એક તુલસીદાસજી જગ્યા બતા લખે છે કે જામે જીતની બુદ્ધિ હે ઇતનો દેત બતાય, ઉનકા ધોખા ને કીજીએ ઓર કહાં સે ભાઈ. જવાબદારીને બોલાવી લીધા કે બાળકને લઈ લો, અને બાળકને જ્યાં તેડું ના તો આખું બ્રહ્માંડ નીચે ઉતર્યો. જળલાલ તન ક્રાંતિ જલક ખલલાલ બધું ચૌડ ખલક છલલાલ જે વિધ સલક ભલક ભાલ સાજાય ને જટપટ લટચૂટ. આ તારણી કવિતા છે, સમજાયની મજા આવે. અમારે ત્યાં કાઠિયાવાડમાં ચા પીવાય છે, પણ અડાળીમાં એમાં લીટો હોય. લીટો છે ને ડિઝાઇન નથી, હજ છે.
કે આટલો જ પીવાય, અમુક ઠેકાણે સાલિયા આપે. આ ઉત્તર ગુજરાતમાં પાટણ વિસ્તારમાં તાંહળિયું આપે ચા, અમારે માલધારીમાં તાંહળિયું આપે. હવે તો માલધારી એવા ઉદાહરણ, હમણાં માલધારીને ત્યાં એટલે પશુપાલનવાળા આવે ને સરકારના માણસો, તે ભેંસુવાળાને પૂછ્યું કે તમારી ભેંસુને તમે શું ખવડાવો? તો એને સરકારી માણસ છે ને સારું સારું કહેવાય. એણે કીધું કે દાળ ભાત રોટલી શાક, અઠવાડિયે મિષ્ટાન અને સાહેબ ખીજાણા કે દુકાળમાં માણસને મળતું નથી, ડોબાને આવું આપો, 500 રૂપિયા દંડ કીધો. બોલો, બોલે બીજો સમજી ગયો ખારું ન કહેવાય. બીજાને પૂછ્યું તમે ભેંસોને શું ખવડાવો? એણે ભૂંડું ભૂંડું કીધું સાહેબ પોદવાળા રાડા ઓગટ કચરો આવું ખરાબ ખવડાવો છો ને દૂધના પૂરા પૈસા લો છો, એનાય 500 દંડ. ત્રીજાને પૂછ્યું તમે શું ભેંસોને ખવડાવો? કે સાહેબ અમે કાંઈ ખવડાવતા નથી, રોકડા પૈસા આપી દઈએ છીએ, ભેંસોને ખાવું એ કહી લે. હા હા હા, શું જામ્યું છે, મારો નાથ બતાવે. પણ હું એ કહેતો હતો કે ગોકુળમાં જ્યારે શ્રાવણે ધારા ધરે ધારા કઈ કે તારા કામની પ્યારી પટોલા રંગ ચોલા ભમે ટોલા ભામની શણગાર સજીને રૂપ રજીને ભૂલ સજીને ભાનને બાકી ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાલને ગોપીઓનું ઝુંડ ઝુંડ મીંડા આવવા યહોદાજીના ઘરે આવી કથા છે. પણ મારે કહેવાનો મુદ્દો એ છે કે હાટે દીકરી આપી હતી નંદબાવાએ, કંસને એક બાળક હોંપવાનું હતું તો કે આ દીકરી હોંપી દેજો, અને એ દીકરી કંસને આપી ના, કંસે આમ ફેરવીને ઉડાડી ના, એ ઉડી ઉડી હજી પાછી નથી આવી. આ બ્રહ્માંડની શક્તિ કહેવાય. આહિરમાં આવી દીકરીઓ થઈ છે, છેલ્લે છેલ્લે અમરમાં જેવા થયા છે. આ પરબના જેને કહેવાય ધણી જગત તો પછી આખું રક્તપિત્યાનું દીધું કોઈ દવાખાનું નહોતું ના, તેથી અમરમાં એ રક્તપિત્યાનું આ દવાખાનું કરેલું. રક્તપિત્યાને લોહીના એને કહેવાય પરવું પાસ્ટના ઢગલા હોય એને હમા કરવાના. આ તો બહુ અઘરું છે. હમણાં એક ડાક્ટર કહેતો હતો મને, મોટો સર્જન સાહેબ, કે અમારું હૂગ ન થાય, અમે હાડકા કાપી આંતરડા સૂથી તો હૂગ ન થાય, લોહીવાળા હાથ થાય. એ વાત કરતો ડાક્ટરો મારા સત્ય ઘટના કહું. ત્યાં ફોન આવ્યો એની વહુનો કે આજે શું રસોઈ બનાવું? તો ડૉક્ટર કહે દાળ ઢોકળી બનાવજે. ફોન મૂક્યો ને તો દર્દી આવ્યો. દર્દીને કે શું થાય? કે ઝાડા. કે કેવા ઝાડા થાય? કે દાળ ઢોકળી જેવા. એની વહુને તરત ફોન કર્યો કે આ દાળ ઢોકળી ન કરતી. મેં કાં કહેતો હતો ને નથી હૂગ થતી, બોલવામાં થાય છે લ્યા. હા, અને એવી પ્રજા છે ન પૂછો. આજનો જમાનો સમીક્યો છે. હું અમદાવાદમાં ઊભો હતો ને બસ સ્ટેન્ડમાં, અહીંયા ડબલ માળની બસો આવે. એક જણાની એક જ આંખ હતી, એક કાસ્ટની હતી. ડબલ માળની બસ આવી, કાસ્ટની આંખને કાઢીને ઉડાડી, પછી હાથમાં જીતી લીધી, પાછી પહેરી લીધી. મેં કહું શું થયું? મને કહું ઉપર જગ્યા છે કે નહીં જોઈ આવી. હવે આવી પ્રજા, હા ગોકુળની નિર્દોષ પ્રજા હતી કે જેને આંગણે રે એ દુધાળા ગોરલ ગાયના અન ગમ કે છે જા એ વલોણા ના ગમ કાટ આ મેલો ના બેલથી અધવાલી રે મને અમારી ઝૂંપડી. આ ગોકુળમાં દૂધ છે ને એ આપણી જેને કહે પ્રકૃતિ છે જીવનની. દૂધ પ્રકૃતિ છે, દૂધ દોવાથી આવે છે. સાઈસ નાખો ને એટલે પ્રકૃતિમાંથી વિકૃતિ થાય, દહીં થાય, ખાટું થાય, એટલે વલોવી નાખો ને પછી જે માખણ થાય એ આપણી આહીરોની ઉદારતાની દાતારીની ભક્તિની એ સંસ્કૃતિ છે. એ દૂધમાંથી ઉત્પત્તિ છે સંસ્કૃતિની. હા, કોઈની દારૂમાં જ થાય, કોઈની પાણીમાં જ થાય. સંસ્કૃતિ ન કહ્યું કે હો હમણાં 4-5 જણા દારૂ પી ગયા હતા ને તે પીતા પડ્યા વાતો કરતા હતા. એક જણો કહે સિંહણી ઈંડા મૂકે, લે બીજો કહે હુઈજા બચા મૂકે બધા. ત્રીજો કહે એ વનની રાણી કહેવાય મૂકવું એ મૂકે, લે બધા બે ફામ. આપણા પાસે જો દાદા થયા આવા સુરવીર દાતાર ભગત, એ આપણને વારસામાં ભક્તિ શક્તિ આપે. જે આપણને આપે
મૂકી જાય એ વારસો રે. અમુક બાપ હોય વારસામાં લેણું મૂકી જાય. બોલો, દેણું હોય વારસામાં, શું મળ્યું બાપુજીને દેણું. અમુક સંસ્કૃતિ મૂકતા જાય. હા, એવા એવા થયા છે. અહીંયા માણસ છે ને કાળ છે ને કાળ બધાને ખાઈ જાય છે આ જગતમાં. બાકી નામને કાંઈ કાળ ખાઈ શકતો નથી. કેટલા વર્ષો થયા દાદાને તમે યાદ કરો. વિક્રમ સંવત 1300ની સાલમાં જે દાદા એ આ ગામનું તૃણાનું તોરણ બાંધ્યું. કેટલા વર્ષો થયા હજી એને આપણે પૂજી છીએ, યાદ કરી છીએ, એની વાતો કરી છીએ. શું કામ? કે એને કાળ ન કહી શકે નામને. નામ સમો વડકો નહીં, જપ તપ તીર્થ જોગ, નામે પાતક નાસહી, નામે નાશે રોગ. નામને કાળ ન કહી શકે. આખા જગતને દરિયો ડૂબાડી દે. જળનું પોટકું તમે દરિયામાં નાખો ના, દરિયામાંથી એ બહાર નાખે. જસ જીવન અપજસ મરણ, કર દેખે સબ કોઈ. ધર્મને અગ્નિ બાળી ન હકે. બોલો, બધા માણસના અગ્નિ બાળી દે કે નહીં? સાચી વાત કે નહીં? ના, પ્રહલાદ નતો બેડો. બોલો, દાસ રામરો પ્રહલાદ જને ભરોસો નામરો ભારી, આઠી રામરો ઘન શ્યામરો આધાર, તગજગતા થાંભલા બાબત ભરી ન ડગ્યો. સોની જાતિ જાત નમત ભ્રમત મન જારિસ્તાન ભગત મુગત ભગવત ભદ્રનમ ધુર પદ પદ રહત માધરત સબરત સદન બદ્ધત બદ સદનામ દત્રકત પ્રકત જગપતિ જોર ધારણ સુરત પુકારણ શ્રવણ સુણે બાકી ભડથડ જસુરાડ પ્રગટ કર ભંજણ વિકટ રૂપ નરસા થાંભલો ફાટી ગયો. બાકી પ્રહલાદનું રૂવાડું નો ફરક્યો. ભલા માણા ધર્મને અગ્નિ નથી અડી શકતી, કાળ નામને નથી કાઢી શકતો. હા, જબરદસ્તી છે અહીંયા. જો નામ બની જાય પૂરું થયું. નામ બનાવવામાં ઢોલ વગડાવો તોય ન બને હો. કોઈને એમ કે પૈસાથી બને બંગલા. અરે ના, હાથમાં લો બંગલો ઢોલ વગડાવો કે હું અહીં રહું છું, કોઈને ખબર ન હોય. લગ્ન બગન હશે કઈ, એમાં ઢોલ વાગતા છે. હા, ઊંચે મહલાન કે ઉઠાણ કે જાલે જાગ મોટા બંગલા કરવાથી જગત ઓળખતું નથી. અને તેસે લડ જાલે જગત દૂધું બી બધાન. ઢોલ વગાડવાથી જગત ઓળખતું નથી. તો જગત ઓળખે કોને? રસિક બિહારી ચાર જ્ઞાન છે જહાન જાણે. આ ચાર પુરુષોને જગત વગર જાહેર ઓળખે છે. કોણ કોણ કહું? કે વિદ્યાંતે એક તો વિદ્વાન પુરુષ, હરિજાનતે ભગત પુરુષ, કૃપાંતે સુરવીર પુરુષ. કે દેશ નિવારે, ધર્મ નિવારે, બેન દીકરી નિવારે, હા, લડી મરે. આ કૃપાંતે અરુદાંતે દાતાર પુરુષ. આ વગર જાહેરાત ઓળખાય. એની જાહેરાત ન કરવી પડે. હા, તમે દાતારી કરો સાનામાના તો ખબર તો પડી જ જાય. બોલો, સાનું માનું દાન કરો તો ખબર પડે. શું કામ? ભિખારી ભિખારીને કહી દે, અહીંયા આપે, લાઈન તો લાગે જ. હે, પણ આજે આ હીરોની ઉદારતા એટલા માટે હું વખાણું છું કે નંદ બાવા જેવા થયા છે. ગલમ થયો જેલમાં અને વધારે લાગી આ હીરોના ઘેરે. ભલા માણો, તમારો સમાજ કેટલો ભાગીદારી છે કે કૃષ્ણની નોબથી વાગી છે. ક્યાં કે યાદ વાગે છે એ વધાયું કે રાજો ને પાવા, એ નંદ બાવા જેના નેહ મારે જે. પણ આહિર કુળ જવની પરે, અને જો હમીર નો હોત હયાત. તેથી જો ભગવાન કૃષ્ણનો જન્મ થયો, તેથી જો આહિર સમાજ કેલું કુળ કોઈ ન હોત, તો દેવકીજીનો દીકરો હોત કંસને હાથે કપાત. કૃષ્ણને જીવતદાન આપ્યું, નવઘણને જીવતદાન આપ્યું. કેટલી ગાયોના એટલે કેટલા આહિરોના પાળીએ પાળિયા ઊભા છે. કોક દી મને સૂટ આપો, હું પુસ્તક લખી દઉં. હા, અમે તો કવિ છીએ. મને આ કોઈ ઇતિહાસ મળ્યો છે, સમય મળ્યો, હું ક્યાંક રેડિયોમાં એકાદી વાર્તા ટાઈમ લઈને કહીશ કે આ તો બધી વિચારવાનું કારણ કે જો કદલી કે પાત મેં પાત પાત મેં પાત, યો કવિઓ કી બાત મેં બાત બાત મેં બાત. પણ સૌરાષ્ટ્ર ગુજરાત એ ખુમારીની અને ભક્તિની ધરતી છે. એ આવા પાળિયા કોક જોવે ને ત્યારે ખબર પડે. આ તમારી કથા કેવી છે? અમારા દાદ કવિ એક ઠેકાણે લખ્યું છે કે ધડ ધીંગાણે જેના એ માતા મહાણે એના, એ પાળિયા થઈને પૂજાવું ગણવૈયા, મારે ઠાકોરજી નથી થવું. તો ગાયોના માટે દાદા લડ્યા, અહીં રોકાઈ ગયા
અને ધન છે એ પરિવારને, તમને દાદાના પરિવારને, કે તમે એને નામને ઉજળું રાખ્યું છે. મોટું મંદિર બનાવજો, જબરદસ્ત ગઢ જેવું કરજો, આવે અને વિહાવમાં મળશે, પડખે હાઈવે રોડ છે, હે આખા જગતમાંથી માણસો અહીં પહોંચી શકે એવું સુંદર સ્થળ છે. અને જ્યારે જ્યારે અમારો પ્રોગ્રામ લખશે હું તો અહીં હાજર થઈ. ગયા વખતે અહીંયા પ્રોગ્રામ હતો ને વિયો ગયો બીજે, આખી રાત રખડ્યો, પીપળાના બદલે પીપળાળી ગયો, અહીંયા ગયો લખમણ બારોટનો પ્રોગ્રામ હતો. માંડ પણ આવવાનું માંડ્યું હતું ને દાદાના પ્રતાપે, વળી પાછો આવી ગયો. આવતા વર્ષે મારે આવવું છે, વર્ષે વર્ષે મને બોલાવજો ને તમારો વિકાસ દાદા કરશે, કૃષ્ણ પરમાત્મા કરશે, અને આત્માની ઉદારતા છે ને એટલે શોકત થશે. કારણ કે ધીરજ, ધર્મ, મિત્ર, અરુનારી, સમય કદાચ નબળો આવે, બાકી માણસ નબળો નથી પડતો, માણસનો સમય હળવો આવી જાય છે. અને એક આહિરના આઠાના આવશે અને એક આહિરના લાખ આવશે, તેથી દાદા આઠાના હરકા માનશે, લાખે હરકા માનશે. લાંબો હાથ કરીને તમે ઉદારતા કરશો ને તો અહીંયા દેવ મંદિર થશે. આવી હું તમને ચારણ તરીકે ખાતરી આપું છું. તીર્થધામ બનશે અહીંયા કણે, એવું બનાવવાનું છે. કારણ કે ધર્મ વધે અહીંયા ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધ્યા પછી જગતમાં માન વધે, બધું વધત જાય. આજના જેટલા રૂપિયા અહીંયા આવશે એ બધા અહીંયા રહેવાના છે, અમે કોઈમાં લેવાના નથી. આ વાતે પહેલી વહેલી કરી છે, આવું કોઈ કર્યું નથી. હા, અમે પૈસા મૂકીને વ્યાજ આવી લે એવું તો નહીં બનતું હોય. થેલો ભરીને ભાગી જાય છે. પણ મામાનું ઘર તો હાથ જ બોલવું પડે. પણ તમે જેટલા રૂપિયા ઉદારતાથી આપો, હજી સંગીતાબેનના ગળામાં ઘૂઘરા વાગે છે, કોયલું બોલે છે, એવી એક જબરજસ્ત દીકરી ગાયિકા છે. આખું કાઠિયાવાડ, કચ્છ, માળવો, મેવાડ, ઠેઠ દિલ્હીથી માંડી દેશ વિદેશને જે હલબલાવે છે. હા, એનું પરિવાર આખું સંગીતમાં, એના પૈબા ભાવના લાબડી એવા, એના પિતાશ્રી એ જબરજસ્ત, એના કાકા મંજીરા વગાડે છે. ફિલ્મમાં ઓલો ગોવિંદો છે ને એક કલાકાર, એને શીખડાવે ગોવિંદો આમ આમ કરવો. હા, કારણ કે 1 નૂર આદમી, 1000 નૂર કપડા, લાખ નૂર ટાબક ટીબુક ને કરોડ નૂર નખરા. હે જબરજસ્ત વગાડે, તમે જોજો. આવું એક સારું ફિલ્ડ મળ્યું, સારા કલાકારો વારે બેહવાનું મળ્યું. અને ખરેખર મને માલદેવભાઈએ સાચી જગ્યામાંથી મોકલ્યો એવું મને અત્યારે સાબિત થયું. કારણ કે મને ખબર નથી ક્યાં હશે જગ્યા, પણ જડી ગયો ના દાદા. એ બીજી વાર તમને કહું છું કે મન માયના કોડ પૂરા કરે એવા દાદા છે, એ તમને કહું છું. કારણ જે માણસ વચ્ચેમાં રોકાય ને જગતમાં કેડા કરી શકે. જાઉં તું પાટણ, રહી ગયા અહીંયા. અને બારોટજીએ એવું કીધું કે દાદા અમારું કામ તો અધૂરું રહ્યું. કે ના બારોટ ના, ચડાવવું છે ઈંડું જ ના. હું મારી ભૂજા આપું, પવિત્ર પાણીમાં મૂકજો, બોળી દેજો, ધજા ચડાવી દે છે ને ઈંડું ચડાવી દે છે. એની એક ભૂજાએ ઈંડું ચડાવ્યું હતું. એ તમારા દાદા છે. એ જ્યાં જ્યાં લાંબો હાથ કરે ના, દેશ પરદેશ સુધી પહોંચી શકે એવો આ દાદાનો લાંબો હાથ છે. તમે માથું લંબાવજો, એ તમારા સામે હાથ લંબાવીને કામ કરશે. આવા દાદા છે. આભાર.